શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 19 જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુ તાની અપી. અનુવાદ: ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે તેના વિશે મારી પાસેથી સાંભળ. ભાવાર્થ: 14મા અધ્યાયમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વિસ્તૃત વર્ણન થઈ ચૂક્યું છે. તે અધ્યાયમાં કહેવાયું હતું કે સત્વગુણ પ્રકાશ આપનાર છે, રજોગુણ ભોગવાદી અને તમોગુણ આળસ તથા પ્રમાદનો કારક હોય છે. ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણો બંધન કરનારા હોય છે. તેઓ મુક્તિના સાધન નથી. સત્વગુણમાં શુદ્ધા મનુષ્ય બદ્ધ રહે છે. 17મા અધ્યાયમાં વિભિન્ન પ્રકારના મનુષ્યો વડે વિભિન્ન પ્રકારના ગુણોમાં રહીને કરવામાં આવતી વિભિન્ન પ્રકારની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેઓ 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારના જ્ઞાન, કર્તા તથા કર્મ વિશે કહેવા ઈચ્છે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.